2024 लोकसभा चुनाव के लिए कांग्रेस के उम्मीदवार अनंत पटेल ने उमरगाम तालुका के एकलारा में कार्यकर्ताओं के साथ बैठक की। गुजरात प्रदेश कांग्रेस के पदाधिकारी मिलन भाई, जिला कांग्रेस अध्यक्ष दिनेश पटेल, तालुका कांग्रेस अध्यक्ष सहित जिला और तालुका कांग्रेस के पदाधिकारी और बैठक में कार्यकर्ता उपस्थित थे। सामूहिक संबोधन में कांग्रेस प्रत्याशी अनंत पटेल ने कहा कि 2024 का लोकसभा चुनाव अन्याय और न्याय के खिलाफ लड़ाई है। उन्होंने कहा कि गंभीर है और कार्यकर्ताओं से निर्भीक होकर लड़ाई लड़ने का आह्वान किया गया। अनंत पटेल के संबोधन के बाद सभी कांग्रेसी कार्यकर्ताओं में चुनाव के प्रति जोश और उत्साह देखने को मिला। नमस्कार, सबने लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे। सोमनाथ दादाना सानिध्यमां આપણે સૌ બેઠા છે ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત અને તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આ મુલાકાત માટેનો અને એકબીજાના પરિચય કેળવવા માટેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને વર્ષોથી જેમણે કોંગ્રેસની સેવા કરી છે એવા આપણા પૂર્વ ધારાસભ્યશ્રી, આપણા કોંગ્રેસ સમિતિના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા દિનેશભાઈ, મુરબ્બી ગોવિંદભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના ફુલજીભાઈ, મારા ગુરુ અને જેમની કોલેજમાં ભણ્યા છે ને અત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી એવા મિલનભાઈ, ખંડુભાઈ, ચંદુભાઈ અને મનોજભાઈ અને બેનને ખૂબ ધન્યવાદ એટલા માટે આપવા પડે છે, અમારી જેમ અમે વિધાનસભામાં ટકી રહ્યા છે તેમ અહીંયા ઉમરગામમાં તમે ટકી રહ્યા છો। ફરહાનભાઈ, મારા મિત્રશ્રીઓ તમામ, અને આજે જે થોડા સમય પહેલા જ એમણે કંઈક કારણસર ઉમેદવારી આપમાંથી કરી, જો કે અત્યારે ઇન્ડિયા ગઠબંધન છે, આપણી સાથે જ છે બધા, છતાં પણ મારા મિત્ર, ખાસ મિત્ર, યુથ કોંગ્રેસના સમયથી એવા અશોકભાઈ, આદિવાસી એકતા પરિષદના સૌથી જૂના કાર્યકર્તા અને આદિવાસી સમાજની લડાઈમાં હર હંમેશા અમારી સાથે રહેતા, અને આપમાંથી અત્યારે આ લોકસભાના કન્વીનર એવા કમલેશભાઈ, લક્ષુભાઈ, અજીતભાઈ, આપણા બિપિનભાઈ, તમામ આગેવાનશ્રીઓ, બધાના નામ નથી લેતો, માફ કરજો, પરંતુ આ એક લડાઈ અસ્તિત્વની છે। જે વાત કરી એકદમ સાચી છે। અસ્તિત્વની લડાઈ એના માટે કે અત્યારે હું તમારી સામે ઊભો રહીને જે બોલી શકું, કદાચ 400+ જ્યારે જશે તો આ બોલવાની વાણી સ્વતંત્રતા આપણી રહેવાની નથી। અત્યારે જે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના માટેની લડાઈ લડીએ છે, ભારતમાલા પ્રોજેક્ટની લડાઈ લડીએ છે, ગુડ્સ ટ્રેનની લડાઈ લડીએ છે, આશા વર્કરોની લડાઈ લડીએ છે, આંગણવાડી વર્કરોની લડાઈ લડીએ છે, આદિવાસી સમાજના અધિકારો માટેની લડાઈ લડીએ છે, ઓબીસી સમાજના અધિકારો માટેની લડાઈ લડીએ છે, માઇનોરિટીના અધિકારોની લડાઈ લડીએ છે, શિક્ષણ મેળવવાનો હક જે વિદ્યાર્થીઓને છે એ શાળાઓ, વર્ગ શાળાઓ બંધ થતી અટકાવવા માટેની લડાઈઓ લડીએ છીએ, અને નાનામાં નાના પ્રશ્ન માટે ડાંગ જિલ્લાની વાત કરીએ તો આરોગ્ય માટેનું સિવિલ હોસ્પિટલ ખાનગીકરણમાં જાય છે એની લડાઈ લડીએ છીએ, જ્ઞાન સહાયક માટે જે ટેટ ટાટ પાસ છે, એમએસસી એમએ બીએડ કરેલા છે એમને 11 મહિનાના કરારથી લેવા માટેની લડાઈ છે। આ દરેક લડાઈ કયા કોના આધારે અમે લડીએ છીએ? બંધારણના આધારે। આપણને બંધારણમાં આપેલા હક અને અધિકારોના આધારે આપણે લડીએ છીએ, પરંતુ જો એ બંધારણ નહીં રહેશે તો તમારો અને મારું જીવન આ વિસ્તારમાં, આ દુનિયામાં, આ દેશમાં કીડી મંકોડા જેવું રહેશે। કોઈકને માટે અન્યાય માટેની લડત ગાંધીજીએ પણ ચલાવેલી હતી, જવાહરલાલ નહેરુએ પણ ચલાવી હતી, સરદાર વલ્લભભાઈ પટેલે પણ अन्याय विरुद्ध न्यायनी लड़ाई चलावी हती, अने आ लड़ाई आ 2024 इलेक्शन ए अन्यायना विरुद्धमां न्याय माटेनी लड़ाई छे, अने एमां अमे तमारुं समर्थन लेवा माटे आव्या। युवान बेरोजगार थाय छे, दर भटके छे, नौकरी नथी मळती, गाममां एना बाळकने शिक्षण नथी मळतुं, खानगीकरणमां शिक्षण लेवा जवुं पड़े छे, त्यारे आ सरकारनी फरज छे पीवानुं पाणी आपवानुं। आ सरकारनी फरज छे
કે સારામાં સારું શિક્ષણ આપવાનું આ સરકારની ફરજ છે, કે હવામાંથી ઓક્સિજન જે લઈએ છીએ સારામાં સારું આપવાનું, આરોગ્ય મફત આપવાનું આ સરકારની ફરજ છે. પરંતુ એ સરકાર એ તમામ વસ્તુ અત્યારે ખાનગીકરણ તરફ લઈ જાય છે. અને આપણે નીકળતા નથી. શેના માટે નથી નીકળતા? ડર છે. અમે લડવા જશું, પોલીસ આવી જશે. અમે કઈ આંદોલન કરશું, પોલીસ આવી જશે. પરંતુ અમે દરેક લડાઈ લડી છે. અમે દરેક પોલીસ સ્ટેશનનો સામનો કર્યો છે. અમે દરેક અધિકારીનો સામનો કર્યો છે. અમને પણ દરરોજ 1, 2, 3, 4 ફરિયાદો મળતી હોય અથવા ધમકીઓ મળતી જ હોય છે. પરંતુ ડરમાંથી આપણે લડવાનું બંધ નથી કરવાનું. અને ડર શેનો? જ્યારે આપણે સાચી બંધારણને સાથે રાખીને, કાયદો વ્યવસ્થાને સાથે રાખીને આપણી લડત ચલાવીએ છીએ, ત્યારે ડરવાની કોઈ જરૂર નથી. અમારે ત્યાં કસ્ટોડિયલ ડેથમાં રવિ ને સુનિલ નામના 2 છોકરાને ચીખલી પોલીસ સ્ટેશનમાં ફાંસીએ લટકાવી દીધા હતા. એક 18 વર્ષનો છોકરો, એક 19 વર્ષનો છોકરો. 8 વખત ચીખલી પોલીસ સ્ટેશન ઘેરીને અમે 6 જેટલા પોલીસને જેલના સળિયા પાછળ અમે નાખ્યા છે. આજની તારીખમાં પણ ચીખલી, વાંસદા, નવસારી વિસ્તાર, ધરમપુર વિસ્તારમાં કોઈ દિવસ કોઈ છોકરાને ચોરી કરી હોય કે દારૂના કેસમાં હોય, કોઈ દિવસ પકડીને એને માર્યો નથી. અમારી માંગણી એટલી જ છે કે તમારે ન્યાયાધીશ નથી બનવાનું. આપણી વચ્ચે કપિલ, આપણી વચ્ચે બિપિનભાઈ ને અજીતભાઈ જેવા વકીલો પણ છે, ચિંતુભાઈ પણ છે. કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું છે. કોઈને પકડીને એને સજા આપવાનું કામ કોર્ટનું છે, પોલીસનું નથી. અને પોલીસને ભાનમાં આવ્યું અને આજે હજુ પણ એ પોલીસ જેલની પાછળ છે. ત્યારે કહેવાનો મતલબ એ જ છે કે અન્યાય સહન કરવું એ પણ એક ડર છે. અન્યાય સહન કર્યા વગર એની સામે લડવું અને ન્યાય મેળવવું. સત્યની અંતે જીત જ થાય છે. એટલું જ મારે કહેવું છું, વધુ નથી કહેવું. હજુ પણ આપણા વચ્ચે મુલાકાતો થશે. સુબીર જવાનું છે એટલે અહીંથી જવાના 5 કલાક થશે, એટલે મને માફ કરજો. પરંતુ અમે વારંવાર આવીશું. અને દરેક યુવાનોને મારી અપીલ છે, અભી નહીં તો કભી નહીં. આ 2024માં આપણે નહીં જીતશું, 2024માં આપણે નહીં જીતશું તો આપણે આગળ વધવાના નથી. મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી, પરંતુ મને ખબર છે અહીંના ધારાસભ્ય વિધાનસભામાં શું પ્રશ્ન પૂછે છે. કુંવરબાઈના મામેરા માટે શું કરવાનો એવો પ્રશ્ન તમારે ત્યાંના માજી મંત્રી પૂછે છે. ત્યારે એવું થાય છે આપણને કે આવું કઈ રીતે તમે તમારા વિસ્તારની પ્રગતિ માટેના સવાલો પૂછો, પણ એ સવાલો નથી પૂછતા, કારણ કે એમને લખીને આપે છે. અમે જોરદાર વિધાનસભામાં પણ રજૂઆત કરીએ છીએ, પરંતુ અત્યારના જે પ્રોજેક્ટો આવે કેન્દ્ર સરકારના છે, એટલે એના માટે કેન્દ્ર સરકારમાં જવું પડે, એના માટે કેન્દ્ર સરકારમાં અવાજ ઉઠાવવો પડે, એના માટે લોકસભામાં અવાજ ઉઠાવવો પડે. તમે મને શાંતિથી સાંભળ્યો, સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. એમને મારી સામે કોમ્પિટિટરમાં કદાચ કોઈ વલસાડ જિલ્લાનો ઉમેદવાર કે વલસાડ લોકસભાનો ઉમેદવાર ન મળ્યો હોય, એના માટે એમણે સુરતથી ઉમેદવાર મૂક્યો છે. કોઈ વાંધો નહીં, અમે દિલ્હીથી ઉમેદવાર મૂકીએ તો પણ લડવાના છે અને લડીને જીતવાના છે. મારા આખો વલસાડ લોકસભામાં આદિવાસી બહુલક વિસ્તાર છે. આદિવાસી સમાજના પ્રશ્નની સાથે સાથે જમીન ધોવાણનો પ્રશ્ન જે ઉમરગામ અને વલસાડમાં પણ છે. દરિયાઈ કાંઠો ઘટતો જાય છે અને દરિયો અંદર પ્રવેશતો જાય છે, એ ખૂબ મોટો મુદ્દો છે. સાથે સાથે જેટીનો પ્રશ્ન ઉમરગામનો છે. આ વિસ્તારમાં એપીએમસીનો મુદ્દો છે. આ વિસ્તારમાં પ્રદૂષણનો મુદ્દો છે. આ વિસ્તારમાં યુવાનો બેરોજગાર છે, સ્થાનિક યુવાનો, એમને નોકરી પૂરતા પ્રમાણમાં મળતી નથી, એ મુદ્દો છે. શિક્ષણનો મુદ્દો છે, આરોગ્યનો મુદ્દો છે. તમામ મુદ્દાઓને સાંકળીને તમામ લોકોને, આદિવાસી સમાજ હોય, બક્ષી સમાજ હોય, એસસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, દરેક સમાજની મુશ્કેલીના તમામ પ્રશ્નો એકત્રિત કરીને અમે આ ચૂંટણી લડવાના છે અને જીતવાના છે.